ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર સાબિત કર્યું હતું। હવે આજે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જ વેગ અચળાંક k નું સૂત્ર સાબિત કરવાનું છે, પરંતુ અહીંયા આપણે વાયુમય કલા માટે વેગ અચળાંકનું સૂત્ર સાબિત કરવાનું છે। અને લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર સાબિત કર્યું હતું એ સાંદ્રતા માટે હતું, એટલે કે પ્રવાહી દ્રાવણો માટે હતું। તો અહીંયા જોઈશું આપણે કે વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર, વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર સાબિત કરવાનું છે। તો અહીંયા મેં લખ્યું છે કે વાયુમય કલા જે છે આ વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ લખ્યું છે। એક कंडीशन लगी है गैस એટલે કે વાયુમય કલા, તો કે A gives નિપજ B + C અને આખી જે પ્રક્રિયા છે એ વાયુમય કલા છે। કઈ છે? વાયુમય કલા છે। તો અહીંયા મેં લખ્યું છે ધારો કે t સમયે તમારો જે પ્રક્રિયક A છે આ પ્રક્રિયક A નું આંશિક દબાણ P1 છે। પ્રક્રિયક A નું આંશિક દબાણ કેટલું છે? P1 છે। અને જે કુલ દબાણ છે એ કુલ દબાણ છે PT। કુલ દબાણ કેટલું છે? PT છે। અહીંયા લખ્યું કે કુલ દબાણ PT શું છે? તો કે PA + PB + PC। કુલ દબાણ PT જે છે એટલે કે t સમયે કુલ દબાણ છે। PT મતલબ t સમયે કુલ દબાણ જે છે એટલે કે PA + PB + PC। આ PA નો મતલબ શું છે? તો કે A નું આંશિક દબાણ છે, PB નો મતલબ છે B નું આંશિક દબાણ છે, અને PC નો મતલબ છે C નું આંશિક દબાણ છે। તો કે A, B અને C ત્રણેયના આંશિક દબાણનો સરવાળો કરવામાં આવે એટલે કે કુલ દબાણ આપણને PT મળે છે। હવે આ સૂત્રની વાત કરું તો 11મા ધોરણમાં તમે ભણી ગયા છો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ। આ એ સૂત્ર છે, કુલ દબાણનું સૂત્ર PA + PB + PC। હવે અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ તો કે A ના દબાણમાં થતો ઘટાડો યાદ કરો આગળની થિયરી પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? તો કે ઘટાડો। એવી જ રીતે અહીંયા તમારો પ્રક્રિયક છે A, તો આ A ના દબાણમાં થતો ઘટાડો, તો કે A ના દબાણમાં થતો ઘટાડો t સમયે x વાતાવરણ જેટલો છે। પ્રક્રિયક A ના દબાણમાં થતો ઘટાડો t સમયે x વાતાવરણ જેટલો છે। અને નિપજ તમારી B અને C છે, તો નિપજમાં શું થશે? વધારો। તો કે નિપજ B અને C ના દબાણમાં થતો વધારો x વાતાવરણ જેટલો છે। કેમ x વાતાવરણ લખ્યા? કારણ કે નિપજ તમારી B અને C જે છે એ 1 મોલ છે। માની લો કે નિપજ આ B છે 2 મોલ હોય તો B ના દબાણમાં થતો વધારો 2x હોય અને C ના દબાણમાં થતો વધારો 1x હોય। માની લો કીધું છે જો અહીંયા મોલ હોય એ પ્રમાણે વધારો થાય। અહીંયા 2 મોલ અને અહીંયા 3 મોલ હોય તો 2x નો અને 3x નો વધારો થાય। 1 મોલ છે એટલા માટે x નો વધારો થયો છે। તો તમને ખ્યાલ આવી ગયો કે નહીં? A ના દબાણમાં થતો ઘટાડો t સમયે x વાતાવરણ છે, નિપજ B અને C ના દબાણમાં થતો વધારો x વાતાવરણ છે। અહીંયા પ્રક્રિયા લખી છે A ગેસ gives B + C નિપજ વાયુમય અવસ્થામાં છે। t = 0 સમય એટલે કે શરૂઆતના સમયે પ્રક્રિયાની શરૂઆત થવાની છે ત્યારની વાત છે। તો કે પ્રક્રિયા જે છે t = 0 સમયે A નું જે દબાણ છે Pi છે, શરૂઆતનું દબાણ કેટલું છે? A નું આંશિક દબાણ જે છે એ આ A નું આંશિક દબાણ Pi છે। A નું આંશિક દબાણ કેટલું છે બેટા? Pi છે। નિપજ નું દબાણ જે છે એ 0 છે। કેમ? કારણ કે પ્રક્રિયાની શરૂઆત થઈ છે એટલે નિપજ મળે નહીં, અને નિપજ ના મળે તો શરૂઆતના સમયે નિપજનું દબાણ 0 હોય। હવે પ્રક્રિયા થઈ ગઈ છે એટલે કે t સમયે પ્રક્રિયા થઈ ગઈ છે એટલે કે t સમયે ચર્ચા છે। હવે તો t સમયે A નું દબાણ કેટલું હોય? તો કે Pi - x। શરૂઆતનું જે દબાણ હતું એમાંથી ઘટાડો કેટલો થયો? x નો ઘટાડો કેટલો થયો? x નો। તો શરૂઆતના દબાણમાંથી x નો ઘટાડો કરવાનો એટલે Pi - x વાતાવરણ। અને નિપજના દબાણ કેટલા મળ્યા?
તો કે નિપજના દબાણમાં થતો વધારો x વાતાવરણ તો p નું દબાણ જે છે x વાતાવરણ છે, c ના દબાણમાં થતો વધારો x વાતાવરણ છે અને pi તમારું શું છે તો કે pi તમારું પ્રારંભિક દબાણ છે. હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમના સૂત્રનો ઉપયોગ કરીને કે કુલ દબાણ Pt Pa Pb Pc. આ તમારું Pt શું છે તો કે કુલ દબાણ છે. Pt શું છે કુલ દબાણ છે. તો Pt Pa. Pa ની કિંમત કેટલી છે તો કે Pi - x. Pi - x. Pb નું મૂલ્ય x, Pc નું મૂલ્ય x - x + x કેન્સલ. તો Pt તમને કુલ દબાણ કેટલું મળ્યું તો કે Pi + x. Pi + x. તો Pi + x નું x ને સૂત્ર કરતા બનાયા તો Pt - Pi. તો x ની કિંમત કેટલી મળી Pt - Pi જેને મેં સમીકરણ નંબર 1 કીધું છે બેટા. સમીકરણ નંબર કયું કીધું છે 1. ત્યારબાદ આ સમીકરણ 1 ની કિંમત એટલે x ની કિંમત અહીંયા મૂકી દો Pi ના મૂલ્યમાં. x ની કિંમત જે છે આ x ની કિંમત એટલે કે સમીકરણ 1 ની કિંમત આપણે Pa તમારું જે Pa છે Pa નું મૂલ્ય એની અંદર મૂકવાનું છે t સમય. તો x ની કિંમત Pa ના સમયમાં મૂકી. Pa નું સૂત્ર શું છે t સમયે Pi - x. તો Pi - x ની કિંમત શું છે Pt - Pi. તો x ની કિંમત મૂકી દીધી Pt - Pi. માઈનસ આગળ છે એટલે નિશાની બદલાઈ જશે. તો Pa Pi - Pt - Pi. તો Pi + Pi 2Pi - Pt. તો Pa ની કિંમત કેટલી મળી 2Pi - Pt જેને સમીકરણ નંબર 2 કીધું છે બેટા. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર શું હતું તમને ખ્યાલ છે k = 2.303/t log r0 ની સાંદ્રતા r ની સાંદ્રતા. પણ ત્યાં સાંદ્રતા હતું અહીંયા દબાણ છે. તો અહીંયા શરૂઆતનું દબાણ કેટલું છે Pi. અંતિમ દબાણ કેટલું છે તો કે Pa. બરાબર. શરૂઆતનું દબાણ Pi છે અને અંતિમ દબાણ Pa છે. Pi ની કિંમત પણ તમારી જોડે છે અને Pa ની કિંમત પણ છે. તો k = 2.303/t log Pi તમારું પ્રારંભિક દબાણ છે અને અંતિમ દબાણ Pa 2Pi - Pt જે તમારી વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર છે. કોનું સૂત્ર છે વેગ અચળાંકનું સૂત્ર છે. તો અહીંયા તમને વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સૂત્રમાં ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર રિપીટ કરું છું ધ્યાન આપો. વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર લખ્યું A gives B + C અને બધી જ કન્ડિશન જે છે વાયુમય અવસ્થા છે. ધારો કે t સમયે A નું આંશિક દબાણ Pi છે. A નું આંશિક દબાણ કેટલું છે Pi છે. કુલ દબાણ જે છે Pt છે. કુલ દબાણનું સૂત્ર શું છે તો કે Pt = Pa + Pb + Pc. જ્યાં Pa છે A નું આંશિક દબાણ છે, Pb છે A નું આંશિક દબાણ છે, Pc છે C નું આંશિક દબાણ છે. પ્રક્રિયા થઈ ગઈ તો A ના દબાણમાં થતો ઘટાડો t સમયે A ના દબાણમાં થતો ઘટાડો x વાતાવરણ છે. નિપજ જે છે B અને C 1 મોલ છે. માટે નિપજ B અને C ના દબાણમાં થતો વધારો x વાતાવરણ. મેં તમને કીધું માની લો B ના 2 મોલ હોત તો 2x નો વધારો થાય, C ના 3 મોલ હોત તો 3x નો વધારો થાય. મતલબ કે અહીંયા મોલ પર ડિપેન્ડન્ટ છે વધારો. આ ધ્યાન રાખજો. તો અહીંયા વધારો અને ઘટાડો લખાઈ ગયો. સમીકરણ લખ્યું છે A gives B + C. t = 0 સમયે A નું પ્રારંભિક દબાણ જે હતું આંશિક દબાણ Pi છે. બરાબર. નિપજ B અને C ના દબાણ કેવા હોય 0 કારણ કે પ્રક્રિયાની શરૂઆત થઈ જ નથી. હવે t સમયે Pi - x કારણ કે Pi જે છે એ આપણું પ્રારંભિક દબાણ છે. ઘટાડો કેટલા થાય છે x નો. Pi - x વાતાવરણ કહેવાય. B અને C માં થતો વધારો x વાતાવરણ છે. ઓકે x Pi પ્રારંભિક દબાણ છે. કુલ દબાણનું સૂત્ર Pt = Pa + Pb + Pc. Pa ની વેલ્યુ t સમયે મૂકી દીધી Pi - x. Pb x છે, Pc પણ x. -x + x કટ તો Pt = Pi + x. x ને સૂત્ર કરતા બનાયા તો Pt - Pi કહેવાય. સમીકરણ 1 ને t સમયે Pa ના મૂલ્યમાં મૂકવાની છે. Pi - x ના સૂત્રમાં x ની કિંમત Pt - Pi
આગળ માઈનસ એટલે નિશાની બદલાઈ જશે તો pa ની કિંમત કેટલી મળી તો કે 2pi - b. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું જે સૂત્ર છે એ સૂત્રમાં શરૂઆતનું દબાણ ભાગ્યા અંતિમ દબાણ. શરૂઆતનું દબાણ pi છે, અંતિમ દબાણ pa ની કિંમત મળી ગઈ, કિંમત મૂકી દો એટલે તમને વેગ અચળાંક k નું સૂત્ર મળી ગયું વાયુમય કલા માટે. તો અહીંયા આપણી થિયરી પૂર્ણ થઈ. હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા અને વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k ના સૂત્રનો અભ્યાસ કરી ચૂક્યા છે. પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયના સૂત્રનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો હવે તેના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલનો અભ્યાસ કરવાના છે. તો જોઈએ ઉદાહરણ નંબર 4.5. અહીંયા મેં રકમ નથી લખી પણ રકમ પરથી ફોર્મેટ બનાવી દીધું છે. હવે ફોર્મેટના આધારે આપણે રકમની ચર્ચા કરીશું. તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને પ્રથમ ક્રમની કોઈ પ્રક્રિયા આપી દીધી છે અને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને શરૂઆતની સાંદ્રતા આપી છે 1.24 × 10⁻² મોલ લિટર ઇન્વર્સ, જે 60 મિનિટ પછી ઘટીને 60 મિનિટ પછી ઘટીને અંતિમ સાંદ્રતા એટલે કે R2 અંતિમ સાંદ્રતા એટલે કે R2 જે છે એ ઘટીને 0.20 × 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ છે. તો તમારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય શોધવાનું છે. તો જોઈએ બેટા કેવી રીતે થાય છે. તો અહીંયા સૌપ્રથમ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર લખી નાખીએ. તો કે 2.303 / t log r1 ની સાંદ્રતા ભાગ્યા r2 ની સાંદ્રતા. સમજજો, તમને કીધું છે 60 મિનિટ પછી એટલે t ની જગ્યાએ મુકાશે t2 - t1. t2 છે તમારા માટે 60 અને શરૂઆતનો સમય t1 છે 0 log r1 ની સાંદ્રતા આપેલી છે 1.24 × 10⁻² મોલ લિટર ઇન્વર્સ. 0.20 r2 ની સાંદ્રતા છે 10⁻² મોલ લિટર ઇન્વર્સ. હવે અહીંયા તમે જોઈ શકો છો મોલ લિટર ઇન્વર્સ એકમ જે છે કેન્સલ થઈ ગયો, 10⁻² કેન્સલ થઈ ગઈ. તો વધુ કોણ છે તમારી જોડે જોઈએ કે k = 2.303 / 60 log 1.24 ભાગ્યા 0.20 કરશો એટલે તમને જવાબ મળશે 6.2. જવાબ કેટલો મળશે 6.2. તો 2.303 ભાગ્યા 60 ગુણ્યા log 6.2. હવે તમારે log શોધવાનો છે 6.2 નો. તો તમે 6.2 નો log શોધશો બેટા તો 6.2 નો log મળશે 0.792 મળશે 6.2 નો log. હવે અહીંયા તમે સાદું રૂપ આપી દેશો 2.303 ગુણ્યા 0.792 ભાગ્યા 60 તો તમને k મળી જશે 0.0304 મિનિટ ઇન્વર્સ. તો તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંક k નું મૂલ્ય મળી ગયું 0.0304 મિનિટ ઇન્વર્સ. તો આ થયું તમારા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય. કશું નવું નથી કર્યું બેટા. R1 ની સાંદ્રતા આપેલી છે, R2 ની સાંદ્રતા આપેલી છે, સમય આપી દીધો છે t2 - t1 60 મિનિટ. તો તમારે સૂત્રની અંદર ખાલી કિંમત મૂકવાની છે અને સાદું રૂપ આપવાનું છે. અને આ જે સૂત્ર છે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર છે. ખ્યાલ આવી ગયો કે બેટા? ત્યારબાદ ઉદાહરણ નંબર છે 4.7. તો
ઉદાહરણ નંબર 4.7 ની વાત કરીએ તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય આપેલું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય આપ્યું છે તો તમારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શોધવાનો છે. હવે સિમ્પલ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે શું? એટલે 0.693 પાઈ k. k નું મૂલ્ય તો તમને આપી દીધું છે. k નું મૂલ્ય તો તમને આપી દીધું છે બેટા. તો 0.693 બાય k. k નું મૂલ્ય છે 5.5. 10 ની -14 ઘાત નીચે છે, ઉપર જાય તો +14 ઘાત થઈ જાય ને. અત્યારે તો -14 લખેલા છે. સેકન્ડ ઇન્વર્સ નીચે છે, ઉપર જશે એટલે સેકન્ડ થઈ જશે. બરાબર? ઉપર જશે એટલે શું થઈ જશે? સેકન્ડ. હવે આનું સાદું રૂપ આપી દઈએ તો તમને t1/2 મળી જશે બેટા 1.26. કેટલો મળશે? 1.26 ગુણ્યા 10 ની 13 ઘાત સેકન્ડ. 1.26 ગુણ્યા 10 ની 13 ઘાત સેકન્ડ. તો સિમ્પલ છે બેટા, કશું જ કરવાનું નથી, ખાલી k ની કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે. તો આ ગયો ઉદાહરણ નંબર 4.7. પણ એના માટે તમને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર આવડવું જોઈએ. ત્યારબાદ એક તો અહીંયા ઉદાહરણ નંબર 4.5 અને 4.7 નો અભ્યાસ કર્યા બાદ હવે એક અગત્યનું એક્ઝામ્પલ છે 4.8 જે ખૂબ જ આઈએમપી છે, જેનો આપણે અભ્યાસ કરીશું. તો કે સાબિત કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો જે જરૂરી સમય છે એ અર્ધ આયુષ્ય સમય કરતા 10 ગણો વધારે છે. આવું આપણે સાબિત કરવાનું છે. તો જોઈએ તો સૌપ્રથમ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર લખી નાખીશું 2.303 t log શરૂઆતની સાંદ્રતા r0 ભાગ્યા અંતિમ સાંદ્રતા rt. ખ્યાલ આવ્યો કે નહીં? હવે તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. તો જ્યાં તમારે અંતિમ સાંદ્રતા લખવાની છે rt. કેવી રીતે? તો કે શરૂઆતની સાંદ્રતા જે છે એ પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. તો કે r0 માઈનસ 99.9% છે, ટકા છે એટલે 100 વડે ભાગવા પડે તો 0.999 r0 ની સાંદ્રતા. હવે આમાંથી r0 કોમન નીકળે તો 1 માઈનસ 0.999 r0 ની સાંદ્રતા કહેવાય. એકમાંથી 0.999 બાદ થાય એટલે 0.001 આવે અંતિમ સાંદ્રતા. તો અહીંયા તમને અંતિમ સાંદ્રતા મળી ગઈ. હવે આ કિંમત જે છે એને પ્રથમ ક્રમના સૂત્રમાં મૂકવાની છે. 2.303 t log શરૂઆતની સાંદ્રતા છે r0, અંતિમ સાંદ્રતા છે 0.001 r0 ની સાંદ્રતા. અહીંયા r0 ની સાંદ્રતા કટ તો k = 2.303 t log 1/10 ની કેટલી ઘાત કહેવાય? -3 કહેવાય. 1 2 3 પોઈન્ટ કશે એટલે -3 ઉપર જાય એટલે +3 કહેવાશે. તો k = 2.303 t log 10 ની 3 એટલે 1000 કહેવાય. 10 ની 3 એટલે શું કહેવાય? 1000 કહેવાય. અને log 1000 ની કિંમત થાય 3. log 1000 ની કિંમત કેટલી થશે? 3 થશે. t ને સૂત્ર કરતા બનાવી દીધો તો 3 વડે ગુણ્યા કરો 6.909 k. આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના આધારે આપણને t મળ્યો સમય. બરાબર? હવે આ વસ્તુ તમારે કમ્પેર કરવાની છે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયના સૂત્ર સાથે.
0.693 બાય કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો t upon t1/2 t ની કિંમત કેટલી છે એટલે 6.9095 k t1/2 ની કિંમત કેટલી છે 0.693 બાય k k કેન્સલ બંનેનો ભાગાકાર કરીએ તો t = 10 * t1/2 આપણને મળે તો આટલું સમય છે 99.99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો જે જરૂરી સમય છે એ અર્ધ આયુષ્ય સમય કરતા 10 ગણો વધારે છે એવું આપણે સાબિત કર્યું તો અહીંયા સુધી તમને એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો હશે।